હેલો, ગુડ મોર્નિંગ, નમસ્કાર, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો વ્લોગની શરૂઆત કરી 6:45 થયા. આ બાજુ મમ્મી પૂજાની તૈયારી કરે અને પપ્પા કરે બ્રશ. સ્કૂલ માટે થઈ ગઈ તૈયાર. મમ્મી ગુડ મોર્નિંગ. રૂમાલ છે મેં મૂક્યો. તો મમ્મી બનાવશે પૂજા કરીને ચા પપ્પા માટે. તો ચલો મળીએ આગળ વ્લોગમાં. તો મિત્રો આપણે ઓફિસથી ઘેર આવી ગયા છે. લગભગ 12:47 થઈ ગઈ છે. તો હવે આપણે રસોડામાં જોઈએ શું ચાલી રહ્યું છે. શું બનાવ્યું છે ભાઈ આજે? ચોળી છાસવાળી. તો છાશ નાખી અને ચોળીનું શાક બનાવ્યું છે અને ચટણી છે અને રોટલીનો લોટ બંધ થઈ ગયો છે એટલે હવે રોટલી બનવાનું ચાલુ છે. આજે શું કર્યું? રિપોર્ટ કરાવવા ગયા હતા તે? રિપોર્ટ કરાવીને રિપોર્ટ કરાવ્યો? થાઇરોઇડનો રિપોર્ટ કરાયો એમ? રિપોર્ટ આવ્યો કે નહીં? ના, હવે આવશે. ડૉક્ટરનું બરાબર. બીજું શું લાવ્યા? શાકભાજી લાવી દીધી? એ તો બટાકા મરચાં બટાકાનું શાકભાજીને લાવી દીધા છે, ટામેટાને. તો આપણે બહાર જોઈએ હવે. પછી ગરમી ચાલુ થઈ ગઈ છે. 2 દિવસથી વરસાદ શાંત પડી ગયો છે. આ બાજુ દાદા અને દાદી બે જમવા બેસી ગયા છે. હવે આપણે કૃપાબેનને આવે એટલે આપણે જમી લઈએ, એમને રાહ જોઈએ. પહેલો પણ સાઈડ ઉપર ગયો છે એટલે આવે એટલે આપણે જમવા બેસીએ. તો બની રહેજો વ્લોગમાં, મળીએ આગળ. 1:15 વાગવા આવ્યો. આજે બનાવ્યું છાશવાળું શાક ચોળીનું. આપણે તો રસ્તો મસ્ત ચોળીને ખાશું. રોટલી દહીં, છાશ, અથાણું, આહું તીખારી. મજા આવી જશે ખાવાની. રાતનો ઓળો. તો ચલો જમી લઈએ. તો 3:30 વાગવા આવ્યા અને પપ્પા જાય ઓફિસ. અંધાર્યું બરાબરનું. પણ આ બાજુમાં અંધારેલું હ અને આ બાજુ તો એટલું બધું કઈ હ નહીં. આ બાજુ નહીં અંધારેલું, આ બાજુમાં જ છે. જય શ્રી કૃષ્ણ. તો ગાઈઝ લગભગ વાગી ગયા 4 અને વરસાદ ચાલુ થઈ ગયો જોરદાર. અને જોઈ લો અમારા ઘરથી વરસાદનું બહારનું. વધારે વરસાદ પડશે ને તો આ બાજુવાળું ભરાઈ જશે બધું પાણીથી. અને આ બાજુ રસ્તામાંય પાણી ભરાઈ જશે. તો ધીમે ધીમે વરસાદ વધી રહ્યો.
મળીએ આગળ બ્લોગમાં. તો વરસાદ તો બંધ થઈ ગયો પણ હજુ વાદળા ગરજ જોરદાર અને થોડી થોડી વીજળી થાય ક્યાંક ક્યાંક. વાગી ગયા 7:30. આ બાજુ પપ્પા આયા અને મમ્મી બેઠી. લોટ તો મેં ચોળો ખાલી ગોળા મમ્મી વાળે તોય મમ્મી એ લોટ થઈ ગયો મોઢા ઉપર લોટ ચોટ્યો મમ્મી. હું તો ઉપર હતી બોતતી હતી. ફોન કર્યો એટલે તમે કે ઉપર છીએ કમર ઉપર હોઈ જોઈએ. વરસાદ એવો જ પડ્યો તે છેક કેટલે સુધી વાસટ આવી હતી. ગમે તે વરસાદ પાણી સારું આવતું નહીં, આપણે ઓછું આવે ને પાણી જોઈને હવે સ્કૂલ આગળ કેટલું પાણી ભરાતું હતું. નહીં આપણને કાંઈ રસ્તો બંધ થઈ જતો હતો, આખું આપણે આગળ ભરાઈ જતું હતું. પણ એવો નહીં પડ્યો પપ્પા, એ તો આપણને લાગે કે વરસાદ ફાસ્ટ પડે. પેલા તો આટલું પડતું તે ભરાયું હોય કોઈ એટલું તો ભરાયું હોય. આપણે તો અંદર આગળનું તો બંધ ના થઈ જતું. આટલા વરસાદમાં નતું થતું. વધારે 3-4 કલાક પડે ને તો તે આખી રાત પડે તો બંધ જ થઈ જાય ને. નહીં ગઈ વખત રાતે પડે તો ખાસો નતો પડે, હમણાં વચ્ચે રાતે પડે, સવારે કે સવારે પડે થોડી વાર વરસાદ સારો. પણ એ ધીમો ધીમો વરસાદ હતો, આમ એકદમ ફાસ્ટ વરસાદ નતો એટલે એમાં ના ભરાય. તો આજ થોડુંક તો સારો પડે. ગઈ વખતે રોડ ઉપર પાણી હું ગઈ વખત બપોરે આવ્યો ને ત્યારે રોડ ઉપર જેટલું પાણી આટલા એના હન પેલી લૂઝ પાઇપ આવે ને એ પાઇપ જ લગાવી દો. હું તો એમ જ કહેવા માંગુ. ફિટ કરવું પડશે ને, કાલે યાદ કરાવો એટલે એના આપણે સોલ્યુશન મારી અને એ પાઇપને ફિક્સ જ કરી દઈએ એટલે ઈથી અને પેલી ડબ્બી વાળું લાવી દો, એ જ સારું આવે. સજા ઉપર સુધી તો એ ફિક્સ કરી નાખીને પછી હે ને તે પેલી પાઇપને પેલી લૂઝ પાઇપ આવે ને વાળી મૂકી દેવાની રબરની. તો આ બાજુ દાદા ને દાદી બેઠા અને આ બાજુ ખીચડી, આ બાજુમાં બપોરની તીખારી ચાલુ, મિક્સ સબ્જી. વાહ, નેટવર્ક નહીં આવતું. ક્યારનું જીવ નેટવર્ક ના આવે તો આ બધું ના આવે. આઇકન તો બતાવ જ ને. આવે બે જતું રે પેલા ચકડા આવો. અને કર્યું કાંઈ? જો દેખો હવે હાલે તો હવે એને કાલ અને પેલા મશીનનું શું કર્યું? મશીનનું થઈ ગયું, ઓર્ડર અપાઈ ગયો. પેલા ઓકે કહી દીધો, એ ઓનલાઈન મગાવી દેશે, એ આવશે, એ આવશે એટલે ફિટ કરવા આવશે. 1-2 દાડામાં આવી જશે. બરાબર. 2 દાડા તકલીફ રહ્યો એટલે મશીન થઈ જાય રીતે તમારે. બરાબર. તો ચાલો મળીએ હવે જમતી વખતે. તો વાગી ગયા 8:15. મિક્સ સબ્જી, ખીચડી, રોટલી, તેલ, દૂધ, ઘી. તો ચલો જમી લઈએ. તો આજના વ્લોગને કરીએ છીએ એન્ડ. તમને અમારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ધ હેપી હોમ વ્લોગની સબસ્ક્રાઈબ કરો. ગુડ નાઇટ, શુભરાત્રી, બાય બાય.